પાટણમાં વરઘોડાને લઈને રાજકીય રંગ ચડ્યો છે. ભાજપના ધારાસભ્યએ પોલીસ પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે. ત્યારે શું છે આખરે આ આખો વિવાદ, જાણી લઈએ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. પાટણમાં રામધણી ફાર્મ હાઉસ પર હુમલાના આરોપીના વરઘોડા મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સમાજને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને 23 માર્ચે યોજાનાર ઠાકોર ક્ષત્રિય સમાજના સંમેલનને પણ ટેકો આપ્યો છે. અલ્પેશ ઠાકોરે પાટણ પોલીસ પર આરોપ લગાવ્યો કે તેઓ ગુનેગારો વચ્ચે ભેદભાવ રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે એક જ પક્ષના આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, જેના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ સાથે જ તેમણે માંગ કરી છે કે તમામ ગુનેગારોના વરઘોડા સમાન રીતે કાઢવામાં આવે અને આ મુદ્દે એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સાથે સાથે રાજકીય માહોલને પણ ગરમાવી દીધો છે. કરશે, પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ આપ્યું છે. હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 યુસીસીનું બિલ આવે છે. સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા થઈ એટલે હું આવ્યો છું. મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે. પરંતુ યુસીસીનું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ, પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું. વિધાનસભામાં બાબતમાં કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? જ્યાં જ્યાં જે જરૂર પડે એ તમામ જગ્યાએ યોગ્ય રજૂઆત કરવામાં આવશે. આપણી માંગણી શું હતી? માંગણી એક જ હતી કે ગુનેગારો સાથેનો ભેદભાવ ના હોય. ગુનેગાર હોય તો તમામ ગુનેગારો ના વરઘોડા નીકળે અને જે લોકો કરપ્શન કરે છે, કરપ્શન કરીને નિર્દોષ લોકોને દંડ કરે છે, એમની સામે પણ કાર્યવાહી થાય. આ વિવાદને લઈને આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.